બેટની ઉપર મોખડાજીની આંખ ઠરી. કેવું છે પ્રકૃતિનું સૌંદર્ય. એ આવત વનમ છાવતિયમણ જાવત ઓયન યાવતિયમ. વનની ઘટાદાર છાયા છે, એમાં અણજાવત ઓએન યાવતિયમ, જ્યાં કોઈ જતું નથી એવા વનમાં, એવા બેટની માલિપા, વનરાયની માલિપા મોખડાજીને જોઈને વન વગડો કોળેપ લેશે. ટોપ ટોપ ત્રટા ઘેઘુમીય લોમીય વ્રખ ઘટા. એક સરખા ઉગી નીકળેલા બિલાડીના ટોપ અનુપમ સૌંદર્ય સર્જે છે. વૃક્ષની ઘટા ઘેઘુંબી ઘનઘોર બની રહી છે. વળી ઔષધિના વેલા પણ ત્યાં છે. અરડુ સવલે ખરણી અરણી વધ વધ ફલે વર્ણાવરણી. અરડુસી લેખરણી ઔષધિના છોડ તો વળી યજ્ઞ કુંડના અરણી ના લાકડા વિધ ભાતના ફળો લચકી રહ્યા છે. બીજોરી દાડમ દ્રાખ બહા મલિયાગર નાગર વેલ મહા. બીજોરી, મલિયાગર, નાગરની વેલ તેમજ વિપુલ પ્રમાણમાં દાડમ, દ્રાક્ષ એવા વિધ ભાતના ફળ ઉગેલા છે. હે થટ બોરડ કેરડ થોરડિયા યત ગોરડ ખેર અંગોરડિયા. બોરડિયું, કેરડા, થોર, ગોરડ ખેર અને અંગોરડિયા ના લાકડા શોભી રહ્યા છે. અગરોર કરોરિયા વાવરિયમ સુગરોર મરોરત સુગરિયમ. ધરણી ધર્મોકયતિ ધરણી કરણી ગર્વાસ ધનો કરણી ધરણી ગરમુખ અતિ ધરણી કરણી ગર્વાસ ધનો કરણી કરણી ગર્વાસ ધનો કરણી. ઘોર અને કરાળ એવા અવાવરા બેટને ઉપરના વન પ્રદેશમાં ક્યાંક ક્યાંક સુગરીના માળા દેખાય છે. આવી અદભુત વનરાયને જોઈને ધરણીધર શેષનાગ પણ એક ક્ષણ માટે મોહિત થઈ જાય અને ધરતીને માથા ઉપરથી ભાર ઉતારીને અહીં વસવાટ કરવા માટે આવી જાય. કે પછી કરુણાકર મહાદેવ હોય એ પણ વસવાટ કરવા માટે લલચાય એવી વનરાય વાળા બેટ ઉપર મોખડાજીની દ્રષ્ટિ ઠરી. હોઠ પરથી વાહ નો ઉદ્ગાર સરી પડ્યો. પણ જાડીઓની માલિપા માણાની ઘ્રાણ આવવાની જેમ માણાની એવી ઘ્રાણ આવી, ગંધ આવી અને એ આવવાથી જાણે જોગંદર ગુફામાંથી બહાર આવે એમ હાદોળો કેહરી કહેવાળી ઝટકાવતો ડણકાર નાખતો જમદૂત બનીને મોખડાજીને રાજપૂતોને સામે આવી ચડ્યો. હાડા હાડા હાથ મણની તળાઈ અને 3.5 હાથની લંબાઈ વાળા હાવજને જોઈ રજપૂતો પારોઠ પગલા ભરી ગયા. રાજપૂતોના ડાચા આભા મંડળને ત્રિશંકુના તારલાની જેમ ક્યાંક અધવંકા, ક્યાંક અડધળતા અને ક્યાંક ઊંધ મૂંધ, નહીં હરગા પરિમાં, નહીં ધરણી ધર ઉપર અને નહીં ઘરમાં, નહીં ઘાટમાં એવા પિત્તળની મૂર્તિની જેમ જડાઈ ગયા. બાપ, એકમાત્ર મોખડાજી ગોહિલે હાવજને હાકલો કર્યો. અવ કેહરી, હું ગંગાધડિયો ગોહિલ નર કેહરી મોખડો તારી હામું ધીંગાળે આવ્યો. એક મ્યાનમાં 2 તરવાર નો રે અને નો રે. બાપ, ત્યાં તો હાવજે છલાંગ મારી. કેવી હતી છલાંગ કે જાણે મંદરાચળનું ટૂંક ખડે આભા મંડળની માલિપાથી તારો ખરે. વહરી બાઈનું વેણ છૂટે, નમણી બાઈનું નેણ છૂટે, કબાયન માંથી તીર છૂટે અને લોભિયાના હાથમાંથી દાણા છૂટે. એમ બાકા જન્મદિન હાવજે છલાંગ લગાવી. ત્યાં તો હાવજનો પંજો મોખડાજીની હાથમાં રહેલી ગેંડાની ઢાલ માથે ઠેરાણો. મોખડાનો ડાબો હાથ સેજ ઝજકી ગયો,
પણ મર્દના બચ્ચાએ જમણે હાથે ઘાવ કર્યો અને હજી તો હાવજ ના ધરા પર પગ છબે નો છબે છબે નો છબે અને છબે નો છબે ત્યાં તો એક ઘાવ ને બે કટકા. આમ આવી રીતે ઈસવીસન ને 1309 સાલમાં જન્મેલા ગોહિલ કુળ દીપક પીરમરો પાતશાહ મોખડોજી ગોહિલ ઓળખાવા લાગ્યો, પીરમરા પાતશાહ તરીકે ઓળખાવા લાગ્યો. પીરમ બેટ પર દરિયાઈ ચકાત નાખી, એક માલવાહક જહાજ પાસેથી દાણ લે, દરિયા પટ્ટી ઉપર મોખડાજીની આણ વર્તાય છે. દરિયાઈ ચાચિયાઓ મોખડાજીના ડરથી થાર 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 કંપે છે. ગાભરું વાછડાની જેમ કંપે અને ધીરે ધીરે સુખના દાડા વીતતા જાય છે. મોખડાજીના ઘરે ડુંગરસિંહજી તથા અમરસિંહજી જેવા બે કુળદીપકો પોતાના પારણે ઝૂલે છે. એક સમયની વાત છે. દરિયા માથે દિલ્હીના બાદશાહનો માનીતો વ્યાપારી વાણિયો